ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પહેલા પ્રકરણમાં આપણે છેલ્લે પ્રશ્નાવલીની રીત, એનો અર્થ, આદર્શ પ્રશ્નાવલી, એના વિશે પણ વાત કરી. હવે આ પ્રશ્નાવલીની રીત દ્વારા આપણે પ્રાથમિક માહિતી મેળવવાની છે તો એ બે રીતે મેળવી શકાય. એક ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને બીજી આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. એમાં પહેલી વાત કરીએ આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. હવે જે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત, એનો ઉપયોગ માહિતી મેળવવા માટે કરવાનો. એટલે માહિતી મેળવનાર જે કોઈ સંશોધક હોય કે એને નિમેલા અથવા તો કોઈ સંસ્થા હોય, એ શું કરશે? પહેલા તો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરશે. પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ એ પ્રશ્નાવલીની સાથે એક વિનંતી પત્ર મોકલશે કે સમય મર્યાદામાં પ્રશ્નાવલી પરત મળે, અને પ્રશ્નાવલીની સાથે પોતાના નામ સરનામા વાળું, એટલે જેને માહિતી મેળવવાની છે એ પોતાના નામ સરનામા વાળું પરબીડી અથવા તો કવર જેની પાસેથી માહિતી મેળવવાની છે એને મોકલી આપશે, જેથી જે માહિતી આપનાર વ્યક્તિને આર્થિક રીતે કોઈ ખર્ચ ભોગવવો ના પડે. એટલે ટપાલમાં જેવી એને પ્રશ્નાવલી મળશે એટલે પ્રશ્નાવલી વાંચી અને એના ઉત્તરો મોકલી અને તમારા સમય મર્યાદાની અંદર એ પરત મોકલી આપવા પ્રયત્ન કરો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને તમારી પાસેથી માહિતી મેળવવાની હોય તો એ તમારા સરનામા ઉપર પ્રશ્નાવલી મોકલે, અને સાથે સાથે જેને માહિતી મેળવવાની છે એ વ્યક્તિ એના પોતાના સરનામા વાળું પરબીડિયું કવર એ મોકલી આપશે અને એના ઉપર ટિકિટ લગાવશે. તમે પ્રશ્નોના ઉત્તર વાંચશો અને એના જવાબ લખી અને એને પરત મોકલશો. તો આ થઈ પ્રશ્નાવલીની રીત, પણ એ ટપાલ દ્વારા. એટલે ટપાલ દ્વારા તમને મળે છે. હવે આ રીતની અંદર ખાસ કરી અને એના જે લાભની વાત કરીએ તો જ્યારે આપણે માહિતી મેળવવાની હોય, જેને ટપાલ દ્વારા આ પ્રશ્નાવલીની રીત, એના ફાયદાની વાત કરીએ, લાભ, તો જ્યારે માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય, એટલે આપણા જે કંઈ ઉત્તરદાતા આપણા પ્રશ્નને અનુરૂપ માહિતી મેળવવાની છે અને એની સાથે સંકળાયેલા જેની પાસેથી આપણે માહિતી મેળવવાની છે એ ઉત્તરદાતા એ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય, ત્યારે આ રીત, એટલે માહિતીનું મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય, એ વિસ્તાર મોટો હોય, ત્યારે આ રીત ખાસ ઉપયોગી છે. બીજું, આ રીતની અંદર તમારે ઓછા ખર્ચની અંદર વધારે માહિતી મેળવી શકો છો. એટલે આ રીત એ સરળ રીત છે. આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યાર પછી જે એવો વિસ્તાર હોય કે જ્યાં તમારે વ્યક્તિગત મુલાકાત લેવાનું શક્ય ના હોય, તમે જઈ શકો એવા ના હોય, તમારે જે માહિતી મેળવવાની હોય એ માટેના સમય મર્યાદાની અંદર એ વ્યક્તિઓ પાસે તમે જાતે જઈ શકો એવા ના હોય, એટલે વ્યક્તિગત મુલાકાત લઈ શકાય એવી ના હોય, એવા દૂરના દુર્ગમ વિસ્તારો હોય, અથવા એની પાસેથી તમે ટેલિફોન દ્વારા પણ માહિતી મેળવી શકાય એવી શક્યતા ના હોય, તો એવી પરિસ્થિતિમાં તમારે ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો ઉપયોગ કરવો એ લાભદાયક બને, જેથી તમને તમારા હેતુને અનુરૂપ તમને એ માહિતી મળી શકે છે. એટલે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આ રીતના તમારે એના ખાસ તો જ્યારે માહિતીનું
મેળવવાનું, એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે. આ રીત સરળ અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી શકાય છે. અને ત્રીજો લાભ એમાં યાદ રાખજો કે જ્યાં વ્યક્તિગત મુલાકાત કે ટેલિફોન દ્વારા સંપર્ક સાધવો મુશ્કેલ હોય ત્યાં આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ કરી શકાય. હવે સાથે સાથે એના ગેરલાભ પણ છે. જો માહિતી આપનાર વ્યક્તિ એ અશિક્ષિત હોય, તમે પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલી આપી પણ એ વ્યક્તિ જો અશિક્ષિત હોય તો એ પ્રશ્નાવલી વાંચી શકશે નહીં અને યોગ્ય રીતે એના ઉત્તરો આપી શકશે નહીં. બીજું, સહકારની ભાવના વાળો ના હોય. જેને તમે પ્રશ્નાવલી મોકલી આપી એ વ્યક્તિ સહકારની ભાવના વાળા ના હોય તો એ તમારા પ્રશ્નાવલીના ઉત્તરો એ પૂરા આપી શકશે નહીં. એટલે જ્યારે અશિક્ષિત વ્યક્તિ હોય અથવા અસહકારની ભાવનાવાળી વ્યક્તિ હોય ત્યારે આ રીત એ ઉપયોગી બનતી નથી. એનો ગેરલાભ છે. બીજું, આના દ્વારા જે માહિતી આપનાર છે એટલે કે ઉત્તરદાતા એના દ્વારા ખોટી માહિતી પણ તમને મળે અથવા અધૂરી કે એની અંદર એવી પ્રશ્નાવલી આવે તમારી પાસે કે જેમાં એને માહિતી આપી પણ ન હોય. એટલે માહિતી આપ્યા વગરની પ્રશ્નાવલી પણ પરત આવવાની પૂરેપૂરી શક્યતા છે. બીજું કે માહિતી આપનાર વ્યક્તિ એ પોતે આળસુ હોય એટલે આળસના કારણે એ પ્રશ્નાવલી એમની એમ પડી જાય અને આમાં શું થશે કે પ્રશ્નાવલી ઘેરવલ્લે પણ જાય. એટલે ઘણાને એવું હોય કે અપાશે અથવા એમાં આળસમાં રહી જાય અને પછી સમય મર્યાદા દરમિયાન તમને પ્રશ્નાવલી તમને પાછી ના પણ મળે. બીજું, આની અંદર જે માહિતી આપનાર વ્યક્તિ એને તમે ટપાલથી પ્રશ્નાવલી મોકલી આપો એટલે જેને માહિતી આપનાર વ્યક્તિ છે એ જેવું અર્થઘટન કરશે એને કોઈ એવી સૂચના આપનાર વ્યક્તિ નથી કે એને પ્રશ્નોના અર્થ સમજાવે કે આ પ્રશ્નનો અર્થ આવો થાય અને એનું અર્થઘટન યોગ્ય રીતે કરે એવો કોઈ વ્યક્તિ હોતો નથી. કારણ કે આપણે એને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી આપી એટલે જવાબ આપનાર જેવું અર્થઘટન કરશે એ પ્રમાણે તમારા પ્રશ્નોના જવાબ એ આવશે. એટલે આની અંદર તમને આ રીતના એક ગેરલાભ પણ રહેલો છે. પૂરતી પ્રશ્નાવલી પણ ના મળે, અધૂરી પ્રશ્નાવલી મળે, ખોટી માહિતીવાળી પણ પ્રશ્નાવલી મળે અથવા તમારી પ્રશ્નાવલીમાં જેટલા પ્રશ્નો હોય એ પ્રશ્નોના પૂરેપૂરા જવાબ ના પણ આપ્યા હોય એટલે કે અધૂરી પ્રશ્નાવલી મળે. તો આ એના ગેરલાભ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર બીજી રીત જે છે, પહેલી ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતની વાત કરી. હવે બીજી રીત જે છે આપણે તો આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત, તો એના વિશે વાત કરવાની છે. તો આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત એમાં પ્રશ્નાવલી નો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના વિશે વાત કરું છું. તો આગણક એટલે અગાઉ મેં તમને કહ્યું છે કે જે વ્યક્તિ માહિતી મેળવવા તમારી પાસે આવે છે એ વ્યક્તિ એટલે કોઈ સંશોધક પોતે દરેક વખતે અથવા કોઈ સંસ્થા દરેક વખતે એ પોતે જાતે બધી જગ્યાએ જઈ શકે એવું ના હોય પણ એને નિમેલા અમુક આવા માહિતી મેળવનાર પ્રતિનિધિરૂપ વ્યક્તિ હોય એને આપણે આગણક કહીએ છીએ. તો એ આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત, તો આની અંદર પ્રશ્નાવલી આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે અને આગણક પોતે જેની પાસેથી માહિતી મેળવવાની છે એ વ્યક્તિ પાસે રૂબરૂ ત્યાં જાય છે. રૂબરૂ પ્રત્યક્ષ રીત જેવી જ આ રીત છે, પરંતુ આની અંદર પ્રશ્નાવલી આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરી
અને માહિતી મેળવનાર પાસે આગણક પોતે જાતે જાય છે અને એને પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્ન પૂછે એટલે જેના પાસેથી માહિતી મેળવવાની છે એ ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવે છે. એટલે પ્રશ્ન પૂછે અને એ સામેની વ્યક્તિ એ જવાબ આપે અને માહિતી મેળવનાર વ્યક્તિ એ પોતે જાતે પોતાના સ્વ હસ્તાક્ષરમાં પ્રશ્નોના જવાબની નોંધ કરે છે. દાખલા તરીકે આપણા ત્યાં જો ઘણી વખતે ઘરે તપાસ કરવા આવે છે સરકારી અધિકારીઓમાંથી, એમાંય ખાસ કરીને આરોગ્યની તપાસ માટે, તો એ તમને પ્રશ્નો પૂછે કે તમારા ઘરે કેટલા વ્યક્તિ રહે છે, એ વ્યક્તિના નામ, ઉંમર, પછી વ્યવસાય ને એવું થોડુંક એ લખાવે. પછી આરોગ્યને લગતા બધા પ્રશ્નો પૂછે, કોઈ બીમારી છે, કેટલા ટાઈમથી છે, એવા પ્રશ્નો પૂછે અને એ માહિતી મેળવનાર વ્યક્તિ એ જવાબ એ નોંધતો જાય. તો આ થઈ આગળ દ્વારા પ્રશ્નાવલીની રીત. એટલે પ્રશ્નાવલી લઈ અને માહિતી મેળવનાર વ્યક્તિ પાસે એ સીધો એનો રૂબરૂ મુલાકાત લે છે. એટલે આ રીતની અંદર ખાસ કરી અને આગણક દ્વારા એનો પ્રત્યક્ષ રીતે રૂબરૂ મુલાકાત દ્વારા ઉપયોગ થાય. હવે આ રીતની અંદર ખાસ જોઈએ તો એના લાભની વાત કરી તો આની અંદર યોગ્ય આગણકો નિમી અને આપણે યોગ્ય આગણકો પસંદ કરી અને સારી, સાચી અને પૂરતી યોગ્ય માહિતી કહીએ, બરાબર, સાચી, યોગ્ય અને પૂરતી માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો એના લાભમાં ખાસ પહેલો એક લાભ, યોગ્ય આગણકો પસંદ કરી સાચી, પૂરતી અને યોગ્ય માહિતી આપણે મેળવી શકીએ છીએ. બીજું, આની અંદર જો ઉત્તરદાતા એટલે માહિતી આપનાર અશિક્ષિત હોય અથવા સહકારની ભાવના વાળા ના હોય ત્યારે એવી વ્યક્તિ, તો અશિક્ષિત હોય તો એને તો તમે પોતે પ્રશ્નાવલી લઈને જાઓ છો માહિતી મેળવનાર, એટલે એ શું કરશે કે માહિતી મેળવનાર વ્યક્તિ એ પ્રશ્નો એને વાંચી સંભળાવશે, પ્રશ્ન પૂછશે. એટલે પેલાને જે ભણેલા નથી, અશિક્ષિત છે, એવી વ્યક્તિને પ્રશ્નાવલી વાંચવાની જરૂર પડતી નથી આમાં. એટલે જ્યારે આ ભણેલા ન હોય એવી વ્યક્તિ પાસે આ પ્રશ્નાવલી લઈને જાય, એટલે કે અશિક્ષિત પાસે લઈને જાય, અથવા સહકારની ભાવનાવાળી વ્યક્તિ ના હોય, સામી વ્યક્તિ સહકારની ભાવના વાળો નથી, એટલે કે તમે કઈ એને પ્રશ્ન પૂછો છો અને તમને કોઈ જવાબ આપતો નથી, તો એને તમે યોગ્ય ખુલાસો કરી અને પછી એની પાસેથી જવાબ મેળવી શકો છો. ઘણી વખત એવું બને છે કે સામેની વ્યક્તિ એ મૂંઝવણ અનુભવે, તો એને તમે એને કોઈ શંકા હોય, એ કંઈક સંકોચ અનુભવતો હોય તો એને સમજાવટથી એનો તમારા પ્રશ્નનો યોગ્ય જવાબ તમે મેળવી શકો છો. એટલે આ એક એમાં એક લાભ રહેલો છે. બીજું, આની અંદર તમે રૂબરૂ પ્રશ્નાવલી લઈને જાઓ છો, એટલે જે ટપાલ દ્વારા પ્રશ્નાવલી ઘેરવલ્લે જવાની શક્યતા હતી એ આમાં પ્રશ્નાવલી ઘેરવલ્લે જવાની શક્યતા રહેતી નથી. એટલે પ્રશ્નાવલી ઘેરવલ્લે જવાની કે અધૂરી માહિતી મળવાની કોઈ શક્યતા રહેતી નથી. બીજું, આની અંદર તમે જાતે જાઓ છો, એને તમને જરૂરી માહિતી મેળવવા તમે પ્રયત્ન કરો છો, એટલે આ રીત દ્વારા જે મળેલી માહિતી તમે વધુ પ્રમાણમાં વિશ્વસનીય માહિતી આગણક દ્વારા આપણે આ પ્રશ્નાવલીની રીત દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. હવે આ પદ્ધતિના ગેરલાભ પણ છે. એ ગેરલાભ આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.